સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ફોસ્ટા દ્વારા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરણા અને ડીજીપી વિકાસજી સહાયના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ચાલી રહેલા ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારી અને કર્મચારીઓમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમ પ્રત્યે જાગૃતિ વધારવા માટે આજે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અને હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જોકે આ કાર્યક્રમ દરમિયાન કાપડ માર્કેટના કુલ 19 પ્રતિષ્ઠિત વ્યાવસાયિક સંસ્થાઓના સહયોગથી કાર્યક્રમમાં હાજર કર્મચારીઓને લગભગ 1350 જેટલા હેલ્મેટનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ખાસ ઉપસ્થિત રહી અને તમામ વેપારીઓ અને કર્મચારીઓને હેલ્મેટ પહેરવા, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. જોકે તેઓએ ફોસ્ટા ટીમ અને ભાગીદારી વેપારીઓ દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને આ પહેલને શહેરમાં માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા તરફ એક મહત્વનું પગલું બતાવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વ્યાવસાયિક સંસ્થાઓ અને વેપારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ફોસ્ટા દ્વારા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સુરત શહેરમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધારવા અને માર્ગ સલામતીને મજબૂત બનાવવાનો છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.